टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ડૂબી મરો સરકારી રૂપિયાનું આંધણ કરનારા ડૂબી મરો જે સરકારી રૂપિયાને આ રીતે વેડફી નાખે છે। ડૂબી મરો એ સત્તાધીશો, ડૂબી મરો એ નેતાઓ કે જો તમે કંઈ નથી કરી શકતા તો આખરે સરકારના આટલા બધા રૂપિયા શા માટે ડૂબાડી દો છો? સરકાર પાસે પહેલાં માગણી કરવામાં આવે કે તમે વિકાસના કામો કરશો, સરકાર પાસે પહેલાં રૂપિયા લેવામાં આવે કે અમે સ્વિમિંગ પુલ બનાવીશું, પણ સવાલ ત્યારે ઊભો થાય જ્યારે એ સ્વિમિંગ પુલનું લોકાર્પણ થઈ જાય પણ એની અંદર ડૂબકી લગાવનાર કોઈ ન હોય ત્યારે એટલું જ કહેવાનું મન થાય કે ડૂબી મરો। નેતાઓ તો લાભ લઈ લે છે પણ જનતાને લાભ દેવા દેતા નથી। આપણે ત્યાં વિકાસની વાતો તો ખૂબ થાય છે પણ વિકાસના કાર્યોનો લાભ લોકોને મળે છે કે નહીં તેની જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। લોકોને વાયદા પર વાયદા કરવામાં આવે છે પણ વાયદા પૂરા કરવામાં આવતા નથી, એ પણ મોટો પ્રશ્ન છે। લોકો પાસેથી જો ટેક્સ વસૂલવાનો હોય તો નોટિસ પણ આપવામાં આવે છે, નોટિસ મોકલવામાં પણ આવે છે, નોટિસ ચિપકાવવામાં પણ આવે છે, પણ ટેક્સ ભરતા નાગરિકોને સુવિધા આપવાની વાત આવે ત્યારે કોઈ દેખાતું નથી। વાત એવી છે કે લાડવા તૈયાર છે પણ તેને ખાવાના નથી, ફક્ત જોઈને પેટ ભરવાનું છે। અને એટલા માટે અમે આ કહી રહ્યા છે કારણ કે આ કહાની સાંભળવી જરૂરી છે, એ નેતાઓએ જોવી જરૂરી છે કે જે આ વિસ્તારમાંથી આવે છે, એ જનપ્રતિનિધિઓએ આ કહાની જોવી જરૂરી છે કારણ કે તેમના વિસ્તારની કેવી સ્થિતિ છે એ સમજવી પણ જરૂરી છે અને આ તસવીરો તેનો જીવતો જાગતો પુરાવો છે। જો તમે મત લેવા માટે જતા હો તો પછી આપના વિસ્તારમાં જે વિકાસના કાર્યો થયા છે અને લોકાર્પણ પણ થઈ ગયું છે પછી એની તરફ થોડું ડોક્યું નાખીને જુઓ તો ખ્યાલ આવે કે સ્થિતિ કયા પ્રકારની છે। તમને એમ થતું હશે કે મત લીધા, જીતી ગયા, ગ્રાન્ટ લઈ આવ્યા, સરકારને મોટી મોટી વાતો કરી દીધી અને કહી દીધું કે સાહેબ કામ થઈ ગયું છે, પણ કામ થયા પછી પણ પાછળ વળીને જોવાનું રાખો, નહીં જુઓ તો પછી તમારે પણ ડૂબી મરવું પડશે। વાત સુરેન્દ્રનગરના મેઘાણીબાગ રોડ પરની છે જ્યાં કરોડોના ખર્ચે રિનોવેટ કરાયેલો સ્વિમિંગ પુલ શોભાના ગાંઠિયા સમાન બની ગયો છે। પાલિકા અહીં બોર્ડ મારવાનું ભૂલી ગઈ છે કે આ સિવાય સ્વિમિંગ પુલ ફક્ત જોવા માટે છે, તરવા માટે નથી। જો તમારે તરવું હોય તો નદી છે એની અંદર તરી જાઓ કારણ કે સ્વિમિંગ પુલમાં આવશો તો ડૂબી મરશો। તળાવમાં જાઓ, જ્યાં ડૂબકી લગાવી ત્યાં લગાવો, પણ 2.7 કરોડના ખર્ચે તૈયાર થયેલા સ્વિમિંગ પુલમાં તમારે આવવાની જરૂર નથી કારણ કે તમે ડૂબકી લગાવશો તો ડૂબી જશો અને ત્યાં તમે ડૂબી જાઓ તો તેના માટે અમારી કોઈ ગેરંટી નથી। સુરેન્દ્રનગર પાલિકાએ આવું બોર્ડ મારવું જોઈએ, આ એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે ડૂબી મરવું જોઈએ જેથી લોકોને ખ્યાલ આવે કે પાલિકા કેટલી બેદરકાર છે। જો સારા કાર્યોની વાતો આખા ગામમાં કરવામાં આવતી હોય તો પોતાની બેદરકારીની વાતો પણ જગ જાહેર કરવી જોઈએ જેથી લોકોને ખ્યાલ આવે કે પાલિકાના સત્તાધીશો કેટલા બેદરકાર છે। જરા જુઓ ધ્યાનથી એટલા માટે કારણ કે તમને પણ કહેશો કે ખરેખર આ લોકોએ ડૂબી મરવું જોઈએ, એટલા જ માટે અમે કહી રહ્યા છે કે આ તકતી જે તમે જોઈ રહ્યા છો એ તકતી જરા ધ્યાનથી જુઓ। જ્યારે રાજકીય લાભ લેવાનો હતો ત્યારે નેતાઓએ કરોડોના ખર્ચે રિનોવેટ કરાયેલા સ્વિમિંગ પુલ અને જીમનું હોશે લોકાર્પણ કર્યું। તારીખ 15 ઓગસ્ટ 2025ના રોજ આ સ્વિમિંગ પુલનું લોકાર્પણ મંત્રી મુળુ બેરા અને સાંસદ ચંદુ શિહોરાના હસ્તે કરાયું હતું। 2024ની વાત છે। તે સમયે પુલનું કામ ચાલી રહ્યું હતું, તેમ છતાં ઓગસ્ટ 2025 આવા થઈ અને ત્યાં સુધી સ્થિતિ તમે જુઓ કે કેવી છે। રાજનીતિની આંટીઘૂંટીમાં લોકાર્પણ કરીને પ્રજાને અંધારામાં રાખવામાં આવી રહી હતી। આ વાતને 8 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં હજુ સુધી આ સ્વિમિંગ પુલ અને જીમ બંધ છે। તારીખોમાં ફેરફાર એટલા માટે થયો કારણ કે 8 મહિના થઈ ગયા, ન તો પાલિકાને પણ યાદ છે કે વર્ષ બદલાઈ ગયું છે। 2024ના તમે લોકાર્પણ કર્યું હતું, 2025 આવી ગઈ,
માર્ચ મહિનો પૂરો થયો, એપ્રિલ પણ પૂરો થવા આવશે, જૂન પણ આવી જશે, જુલાઈ પણ જતો રહેશે અને પાછો ઓગસ્ટ આવી જશે, એટલે 1 વર્ષ થઈ જશે. જીમ બનશે. પાલિકાએ એજન્સી અને કોચની ભરતી કર્યા વિના જ સ્વિમિંગ પુલનું લોકાર્પણ કરાવી દીધું, કારણ કે ઉતાવળ હતી. ઉતાવળ એ હતી કે ક્યાંક બીજો કોઈક લાભ લઈ જશે તો આપણે ડૂબી બનીશું, અને તેના કારણે જ આજે સ્વિમિંગ પુલ અને જીમના રિનોવેશનનો 2.7 કરોડનો ખર્ચ આ પાણીમાં જતો રહ્યો છે. ટાઇલ્સ ચકાચક છે, પાણી ભરવાનું બાકી છે, કારણ કે ડૂબવું હોય તો તરતા શીખવું પડે. તરતા નથી આવડતું તો તમે ડૂબી જવાના જ છો, પણ અહીં કશું નથી. તકતી પર નામ લખવામાં આવ્યું હોય ત્યારે નેતાઓ હશે તૈયાર થઈ જાય છે. રાજકીય લાભ લેવાનું તેમને ખૂબ ગમે છે, પરંતુ જ્યારે કામ કરવાનું આવે ત્યારે આ નેતાઓ ક્યાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી. આ મહાશયોએ એ સમજવું જોઈએ કે તેમની જવાબદારી ફક્ત તકતી પર નામ લખવાની જ નથી. તે તકતી પર નામ લખાયું છે તે જગ્યાએ લોકોને સારી સુવિધા મળી રહે છે કે નહીં તે જોવાની પણ છે. પરંતુ અહીં તો કાર્યક્રમ પૂર્ણ થયા પછી તું કોણ ને હું કોણ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, અને તેને લઈ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે. લોકોનું શું કહેવું છે તે પણ સાંભળીએ, કારણ કે લોકો તો હવે એ હદે વિફર્યા છે કે કહી રહ્યા છે કે આ નેતાઓએ, આ પદાધિકારીઓએ, આ સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ. ઢાંકણી નથી અહીંયા, આટલો મોટો સ્વિમિંગ પુલ છે, જો પાણી નાખશો તો ઘણા બધા ડૂબી મરશે. આ સ્વિમિંગ પુલ એ તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા, ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે. કારણ કે આ સ્વિમિંગ પુલ 2 કરોડ જેવી માતબર રકમથી યુવાનોને સ્વિમિંગ અને કસરત કરવા માટે બનાવવામાં આવેલ છે. હવે જ્યારે તંત્રને અમારા દ્વારા, સામાજિક કાર્યકરો દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે આ સ્વિમિંગ પુલ ચાલુ કરો, ત્યારે તેઓ એમ કહે છે કે ટેકનિશિયન માણસ નથી, સ્વિમિંગ શીખડાવી શકે એવો માણસ નથી. તો તંત્રએ જ્યારે 2 કરોડ જેવી માતબર રકમ ખર્ચી ત્યારે એ બાબત વિચારવાની જરૂરિયાત હતી. ફક્ત સ્વિમિંગ પુલ જ નહીં, અહીંયા જીમ અને લાઇબ્રેરી પણ બનાવાયેલા છે, પરંતુ તેનો પણ કોઈ ઉપયોગ નથી થઈ શકતો, કારણ કે સુરેન્દ્રનગરના સત્તાધીશોને ટ્રેનર મળતા નથી, અને તેને લઈ લોકો અનેક પ્રકારના સવાલો પૂછી રહ્યા છે. લોકોનો સવાલ શું છે એ સમજો. લોકો પૂછી રહ્યા છે કે સ્વિમિંગ પુલ ચાલુ જ નહોતો કરવાનો તો પછી લોકાર્પણ શા માટે કર્યું સાહેબ? કામગીરી અધૂરી હતી, તેમ છતાં લોકાર્પણની ઉતાવળ આતરી કેમ હતી સાહેબ? શું નેતાઓ ફક્ત ફોટો સેશન માટે આવી સુવિધાઓનું લોકાર્પણ કરે છે? લોકોનું કહેવું છે કે વઢવાણ પાસે 2 દિવસ પહેલાં જ ચેક ડેમમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત થયા હતા. જો સ્વિમિંગ પુલ ચાલુ હોત તો યુવાનો સ્નાન કરવા માટે ચેક ડેમમાં ન ગયા હોત અને તેમના જીવ પણ બચી ગયા હોત, પરંતુ તંત્રને તેની કોઈ જ ગંભીરતા નથી. જ્યારે આ અંગે પાલિકાના પૂર્વ પ્રમુખને પૂછવામાં આવ્યું તો તેમણે શું જવાબ આપ્યો એ પણ સાંભળો. સરકારશ્રીની પણ ઈચ્છા હતી કે ઝડપથી સ્નાનાગાર થાય, એટલે અમે બહુ સ્પીડમાં જીમ અને સ્નાનાગાર પૂર્ણ કરાવ્યું. લોકાર્પણ પણ થઈ ગયું, પણ એને ટ્રેનર વગર ખુલ્લું મૂકવું એ બહુ વ્યાજબી નથી. એટલા માટે થઈને ટેન્ડર પણ અમે બહાર પાડેલું જ્યારે નગરપાલિકા હતી ત્યારે, પણ હવે મહાનગરપાલિકા થઈ છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થશે એટલે, અને ટ્રેનર સારા આવી જાય ત્યારે આપણે થાય, એના માટે અમે સ્પીડમાં આ કામ થાય એ માટે મારા તરફથી હું ચોક્કસ પ્રયત્ન કરું છું કે કમિશનરશ્રીને રજૂઆત કરીશ. શરમજનક વાત એ છે કે સ્વિમિંગ પુલ અને જીમનું લોકાર્પણ થઈ ગયું હોવા છતાં તેને શરૂ કરવા માટે કમિશનરને રજૂઆતો કરવી પડે છે. બહેન, આમાં રજૂઆતો ન કરવાની હોય, સીધી કામગીરી જ કરવાની હોય. જો ઉનાળામાં હવે બાળકો અને કોલેજમાં ભણતા યુવાનોને વેકેશન પડશે અને વેકેશનમાં જ લોકો સ્વિમિંગ પુલ જેવી એક્ટિવિટી કરવા આવતા હોય છે, તેવા સમયે જો આ સ્વિમિંગ પુલ શરૂ કરવામાં નહીં આવે તો લોકો સ્વિમિંગ પુલ કરવા ક્યાં જશે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આ સ્વિમિંગ પુલનું લોકાર્પણ લોકોના ટેક્સના રૂપિયાથી કરવામાં આવ્યું છે, તેમ છતાં તેનો લાભ તેમને નથી મળતો. જો પાલિકાના સત્તાધીશો અને તકતી પર નામ લખાવનારા નેતાઓ આ અહેવાલ જોતા હોય તો જરા ટ્રેનર લઈ લેજો, જીમને થોડું તૈયાર કરી લેજો, કારણ કે તમામને બોડી બનાવી છે. તમે નેતા બની ગયા, બીજાને બોડી બનાવી છે, તરતા શીખવું છે, તમે તરી ગયા, બીજાને પણ શીખવું છે. એટલે થોડી મહેરબાની કરીને આ સ્વિમિંગ પુલ તરફ નજર મારજો અને જઈ આવજો અને પૂછજો કે બરાબર છે કે નહીં, કારણ કે લીલ બાજી ગઈ છે. તસવીરો તમે જોઈ હશે, અને ન જોયું હોય તો આ અહેવાલ જોઈ લેજો, જેથી આપને પણ ખ્યાલ આવી જાય.
ટ્રેનર શોધીને સ્વિમિંગ પુલ શરૂ કરાવવો જોઈએ, જેથી કાળઝાળ ગરમીમાં લોકો તેનો લાભ લઈ શકે અને સ્વિમિંગ શીખી શકે. કારણ કે તમારે જે કરવાનું હતું તે તમે કરી લીધું. જ્યાં ફોટો પડાવવાના હતા ત્યાં ફોટા પડાવી આવ્યા છો, પણ કોઈને તરતા તરતા ફોટો પડાવવો હોય, કોઈને બોડી બતાવતા ફોટો પડાવવો હોય તો એના માટે ટ્રેનર જોઈશે, એના માટે શીખવાડનાર વ્યક્તિ જોઈશે. જો કોઈ ધ્યાનમાં ન હોય તો જાહેરાત આપજો. એ જાહેરાત પણ અમે બતાવીશું કે અહીંયા ટ્રેનર જોઈએ છે, તો જલ્દી તમારું કામ પૂરું થઈ જશે.